કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। આજે આપણે બીજી વખત ટિફિન ચેલેન્જ કરવાના છે। અત્યારે આપણે દેખીએ કે રસોડામાં શું ચાલી રહ્યું છે। ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ। રોટલી આ બાજુ થાય છે। કેટલી રોટી થઈ ગઈ છે? 10-15 જણની રોટલી આપણે થઈ ગઈ છે, થોડી બીજી બાકી હશે। અત્યારે ડુંગળી સંભાળવાનું કામ ચાલુ છે અને આ બાજુ ડુંગળી સંભાળાય છે અને ડુંગળી આપણે ધોવા નાખીએ છીએ અને આ બાજુ છે ટામેટાને બી સંભાળવાના છે। અત્યારે દાળ બનાવું છું પહેલાં ચીલી રહી છે બાજુ દાળનો વઘાર ચાલુ છે આપણે અને આ બાજુ દાળ પીસી રેડી છે। હજુ બીજી પીસવાની છે, બનાવું થોડીક પીસવાની બાકી પીસી જાય એટલે આપણે વઘારમાં અંદર નાખી દઈશું એટલે દાળ થઈ જશે રેડી। દાળ ભાત થાય છે, ચણા બફાઈ ગયા છે, ચણા બનાવવાના આજે છોલે શું ચાલે છે અત્યારે? અત્યારે આપણે છોલેનો વઘાર ચાલુ કરવાનું। છોલે બનાવીએ છીએ આજે એનો વઘાર ચાલુ છે, ઘી નાખી દેવાના। એના નખાઈ રહ્યા છે આપણે આગળ અંદર। મસાલો પહેલા થોડો નાખ્યો તો એટલે બહુ નહીં નાખવાનો। મસાલો ગરમ મસાલો બરાબર ને? હવે થોડીક વાર થવા દઈએ રેડી બરાબર। અને બતાવું કે ચણાનું શાક આપણે રેડી થઈ ગયું છે। આ બાજુ દાળ પણ રેડી થઈ ગઈ છે અને ભાત પણ રેડી થઈ ગયો છે। હેલો ગાઈસ, આપણે અત્યારે ટિફિન પેક કરવા માટે બેસી ગયા છે અને આ બાજુ થાય છે ટિફિન પેક। અહીંયા શાક પેક થઈ ગયું છે, આ બાજુ દાળ પેક થઈ ગઈ છે, એ બાજુ ભાત પેક થઈ જાય છે, ટિફિન પેક થઈ ગયા છે। અત્યારે આપણે નવા કંપનીમાં આવી ગયા છે અને ત્રણ ઓનર છે નવા કંપનીમાં, એ આપણે આપી દઈએ। એ બાજુ કામ ચાલે છે નવા કંપનીમાં, આ બાજુ કાકા ઊભા છે બરાબર। અહીંયા આગળ આપણે મૂકી દઈશું ત્રણ ટિફિન મૂકી દીધા છે અને પછી જશું બીજી જગ્યાએ ટિફિન આપવા માટે। અત્યારે આપણે ટિફિન આપી ઘરે આવી ગયા છે અને જમવા બેસી ગયા છે। આજે છે જમવામાં ચણાનું શાક અને આ બાજુ રોટલી, આ બાજુ છાશ નીકળે છે અને આ બાજુ મમ્મી જમવા બેસે છે અને આ બાજુ પારું બેઠી છે જમવા માટે। તો આપણે હેલો ગાઈસ, અત્યારે આપણે સાંજનો સમય થઈ ગયો છે અને આપણે ટિફિનનું કામ ચાલુ કરી દીધું છે। સાંજે આપણે કેટલા ઓર્ડર આવે એ આપણે દેખીશું અને અત્યારે શું થઈ રહ્યું છે આપણે દેખીએ। શું થઈ રહ્યું છે અત્યારે? શાકભાજી સમારું જો સાંજમાં બરાબર। શેનું શાક છે આજે? આજે રીંગણ બટાકા અને ટામેટા ને એવું નાખી બનાવીએ બરાબર। બીજું શું શું રેડી થઈ ગયું? ભાત થઈ ગયા છે અને દાળે બફાઈ ગઈ છે, દાળ વઘારીશ અને આ શાક બનાવીશ, પછી રોટલી કરશું। મમ્મી ભજનમાં ગયા, હમણાં આવશે થોડી વારમાં, ત્યાં સુધી આપણે બની જશે દાળ ભાત શાક ને। હેલો ગાઈસ, અત્યારે આપણે દેખીએ કે શું ચાલી રહ્યું છે। શું ચાલે છે? બસ લોટ બાંધી ગુલ્લા બનાવશું રોટલી કરવા। લોટ થઈ ગયું છે, ગુલ્લા પાડું છે। અને તમને રસોડામાં બતાવું કે શું ચાલી રહ્યું છે। શું ચાલે છે રસોડા? અત્યારે આપણે આ શાક છોડી રહ્યું છે અને આ બાજુ દાળ ઉકળે છે, ભાત થઈ ગયા છે બરાબર। શું બાકી છે બીજું? આવું ખાલી રોટલી બાકી છે, રોટલી બાકી પછી કરશું। પછી
થઈ જાય એટલે તૈયાર. અત્યારે આપણે સાંજના ટિફિન આપવા માટે આવી ગયા છે અને આગળ 6 ટિફિન આપવાના છે તો આપણે 6 ટિફિન આગળ મૂકી દઈશું અને પછી આપણે જશું બીજી જગ્યાએ ટિફિન આપવા માટે. હેલો ગાઈઝ, અત્યારે આપણે ટિફિન આપીને ઘરે આવી ગયા છે અને જમવા બેસી ગયા છે. આજે તો લાઇટ છે નહીં એટલે લાઇટ વગર ચાલે છે. જમવામાં છે આજે રીંગણ બટાકાનું શાક, આ બાજુ છે ભાત, આ બાજુ છે રોટલી, આની અંદર છે દાળ અને આ બાજુ માવીના આરો બંને જમવા બેસી ગયા છે. આ બાજુ મમ્મી જમવા બેસી છે અને આ બાજુ પારું જમે છે. હેલો ગાઈસ, અત્યારે આપણે સાંજના ટિફિન અને સવારના ટિફિન બંને પૂરા કરી દીધા છે. એ બંને ટિફિન આપણે ઉમરીએ તો 50 જેટલા ટિફિન થાય છે. એમાંથી તમને ખર્ચો અને પ્રોફિટ કેવું તો પહેલાં ખર્ચો લગભગ બધો ઉમરીએ તો 1500 રૂપિયા જેવો ખર્ચો થાય છે અને પ્રોફિટ આપણે ગણીએ 50 ટિફિનના 3500 રૂપિયા જેવું પ્રોફિટ થાય છે. એમાંથી આપણે 1500 રૂપિયા માઇનસ કરીએ તો આપણો નેટ પ્રોફિટ 2000 રૂપિયા આપણને મળે છે. તો તમને આજનો વિડીયો સારો લાગ્યો તો લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા ના.